छिप छिप के अश्रु बहाने वालों, मोती व्यर्थ लुटाने वालों, कुछ सपनों के मर जाने से जीवन नहीं मरा करते हैं, जीवन नहीं मरा करते हैं। તો આજથી લઈને 2 દિવસ સુધી હું બંધારણ જે છે તેનું રિવિઝન કરવાની છું. હવે જે છે ઘણીવાર જે કોઈ પણ એસ્પિરન્ટ છે પોતાની જે જર્ની છે બરાબર છે તેની કમ્પેરિઝન બીજા એસ્પિરન્ટ સાથે કરતા હોય છે. તો પહેલું તો આપણે એ મનમાં છે રાખવાનું છે કે કોઈ પણ એસ્પિરન્ટ જે છે તે પહેલી વારમાં એક્ઝામ ક્રેક કરી લે આવું ભાગ્યે જ બનતું હોય છે. તમે એક એક્ઝામ આપો, ત્યારબાદ તમે તેમાંથી શીખો કે મારી જે છે અહીંયા મિસ્ટેક છે, ત્યારબાદ તમે બીજી એક્ઝામ આપો છો, ત્યારબાદ તમને ખબર પડે કે ઓકે અહીંયા આ વસ્તુમાં ખામી રહી ગઈ હોય છે. તો આપણી જે છે જર્ની છે તે બીજાની જર્નીથી સાવ અલગ હશે, તે કારણ કે તેનું જે સ્ટડી બેકગ્રાઉન્ડ છે તે અલગ રહ્યું હશે. તો તમારે જે છે તમારી જર્ની ઉપર ફોકસ રાખી અને તમારા જે નેગેટિવ પોઈન્ટ્સ છે તેને પોઝિટિવ પોઈન્ટમાં કન્વર્ટ કરી અને આ જર્નીમાં આગળ વધવાનું હોય છે. ત્યારબાદ મેં અહીંયા બંધારણીય સુધારાઓ જે છે ત્યાં સુધી જે છે આજે કમ્પ્લીટ કરેલું છે. અને અહીં મેં બિનબંધારણીય સંસ્થાઓ છે તે કમ્પ્લીટ કરેલી છે. અને અહીં બંધારણના જેટલા પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે તેનું રિવિઝન મેં કર્યું.